શું તમારું બાળક 5 વર્ષથી નાનું છે અને હજી પણ તેના દિવસનો મેક્સિમમ સમય સ્ક્રીન સામે જાય છે? તો આ વિડીયો ચોક્કસ જોજો. તમને ખ્યાલ છે, જ્યારે તમે બાળકને સ્ક્રીન આપી દો છો ને, ત્યારે બાળકના બ્રેઇનમાંથી ડોપામાઇન રિલીઝ થાય છે અને તેને કારણે વધારે જોવાની ઈચ્છા બાળકને વારંવાર થતી રહે છે. અને એટલે જ જ્યારે તમે સડનલી એના હાથમાંથી મોબાઈલ ખેંચી લેશો કે પછી સ્ક્રીન બંધ કરી દેશો ને, એટલે બાળકો બૂમો પાડવા લાગે છે, તમારી ઉપર ગુસ્સે થવા લાગે છે. અને આ અનુભવ દરેક પેરેન્ટ્સે ક્યારેક ને ક્યારેક તો કરેલો જ હશે. આપને એવું થાય કે અમે તો એજ્યુકેશનલ વિડીયોઝ બતાવીએ છીએ, બાળક શીખે તો છે ને? તો ના, કારણ કે આ લર્નિંગ પ્રોસેસ છે ને, માત્ર જોવાની એ પેસિવ લર્નિંગ પ્રોસેસ છે. તેને કારણે બાળક યોગ્ય રીતે કંઈ પણ શીખી શકતું નથી. બાળકની લર્નિંગ પ્રોસેસ છે ને, એ એક્ટિવ લર્નિંગ પ્રોસેસ હોવી જોઈએ, જેમાં એના હાથ, પગ, આંખ, બ્રેઇન દરેક વસ્તુનો મેક્સિમમ યુઝ થવો જોઈએ. તો જ બાળક યોગ્ય રીતે શીખી શકે છે. અને અત્યારે દિવસે દિવસે મોબાઈલ એડિક્શનને કારણે બાળકોમાં આવા સિમ્ટમ્સ વધારે જોવા મળે છે, કે જેવા બાળક બોલવાનું બહુ મોડું શીખે છે, આઈ કોન્ટેક્ટ નથી કરી શકતો, પોતાની દુનિયામાં જ રહે છે, કોમ્યુનિકેશન નથી કરી શકતા. અને આ વસ્તુ તમે જો કોઈ એજ્યુકેશન ફિલ્ડમાં કે પીડિયાટ્રિશિયનને પૂછશો ને, તો એ તમને ચોક્કસ કહેશે કે હવે આ રેશિયો કેટલો વધી ગયો છે. તો આવું આપણા બાળક સાથે ન થાય, એટલા માટે આપણે આજથી જ ચેતી જઈએ અને આજથી જ આપણા ઘરમાં મેક્સિમમ બ્રેઇન યુઝ થાય ને એવા ટોયઝ, બાળક ફિઝિકલી એક્ટિવિટી કરી શકે ને એવી રમતો અને આપણો યોગ્ય સમય બાળકને ચોક્કસ આપીએ.